ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ હાઈવેની એન્ટ્રી અને એક્ઝિટ અપાયા બાદ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ અંકલેશ્વરના પુનગામ નજીકથી માર્ગ ખુલ્લો કરાયા બાદ કીમ સુધીનો હાઈવે શરૂ થઈ જતાં માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે હવે પુનગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એન્ટ્રી અને એક્ઝિટની કામગીરી શરૂ કરવામાં આવી છે। રૂપિયા 104 કરોડના ખર્ચે 2 એક્ઝિટ, 2 એન્ટ્રી અને 4 ટોલ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ કામગીરીનું રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે નિરીક્ષણ કર્યું હતું। એન્ટ્રી અને એક્ઝિટની કામગીરી આગામી 4 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। નેશનલ એક્સપ્રેસ હાઈવે પર 2 એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ વચ્ચે 25 કિલોમીટરનું અંતર હોવું જરૂરી છે। ભરૂચમાં દહેગામ પાસે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ હોવાથી ત્યાંથી 25 કિલોમીટર દૂર સુધી એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટની મંજૂરી મળી શકે તેમ ન હતું। રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ મામલે સરકારમાં રજૂઆત કરી હતી, જેના પગલે નેશનલ હાઈવે ઓથોરિટીએ દહેગામથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા પુનગામ પાસે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને મંજૂરી આપી છે। એશિયાની સૌથી મોટી જીઆઈડીસી એવા અંકલેશ્વરના ઉદ્યોગો તેમજ પાનોલી ઉદ્યોગો હવે સીધા જ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેથી કનેક્ટ થઈ જશે। સાથે જ હાંસોટ, ઓલપાડ અને સુરત તરફ જતા વાહન ચાલકોને પણ રાહત થશે। આદરણીય દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને કેન્દ્રીય માર્ગ મકાન મંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ ગડકરીજીના સાનિધ્યમાં આ નેશનલ હાઈવે 4 એટલે કે ભારતમાલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જે બની રહ્યો છે, એમાં જનરલી 25 કિલોમીટરે એન્ટ્રી એક્ઝિટ આપતા હોય છે, પરંતુ ગુજરાત સરકારની અંદર પણ રજૂઆત કરીને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીને રજૂઆત કરતા અને આદરણીય ગડકરીજીને રજૂઆત કરતા એમણે 25 કિલોમીટરની જે એમનો ક્રાઇટેરિયા હતો એ તોડીને આપણને ભરૂચ દહેગામ ખાતે અને અંકલેશ્વર પુનગામ ખાતે એટલે કે માત્ર 8 થી 10 કિલોમીટરના ગાળાની અંદર આપણને એન્ટ્રી એક્ઝિટ આપી છે। એનું પણ કામગીરી ચાલી રહી છે। આમાં ડ્રાઈવર કન્સ્ટ્રક્શન કંપનીએ આ કામ રાખેલ છે। એમાં 104 કરોડના ખર્ચે 2 એક્ઝિટ અને 2 એન્ટ્રી અને 4 જેટલા ટોલ ટેક્સ બની રહ્યા છે। 4 મહિનાની અંદર કામગીરી પૂર્ણ થયેથી આ વિસ્તારના અંકલેશ્વર જીઆઈડીસી, પાંદોલી જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી, વાલિયા, આ તરફ હાંસોદ, અંકલેશ્વરના ગામડાઓ અને ઓલપાડ તેમજ સુરતના લોકોને પણ આ એન્ટ્રી એક્ઝિટ મળવાથી તમામ લોકોને લાભ થવાનો છે। જે આમ ફરી જવું પડે તેની જગ્યાએ પહેલાં જે દહેગામ પાસે ઉતરતા હતા અને દહેગામથી ભરૂચ સિટીમાં થઈને અંકલેશ્વર સિટીમાં થઈને પુનગામ આવતા લગભગ 1.5 થી 1.5 કલાક થતો હતો, આ માત્ર 8 થી 10 મિનિટની અંદર અહીંયા ઉતરી જવાય છે, જેના કારણે ડીઝલનો બચાવ થવાનો છે। લોકોને આર્થિક રીતે પણ ખૂબ એનો લાભ થયો। ત્યારે હું આ તબક્કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને આદરણીય ગૃહમંત્રી શ્રી, આદરણીય માર્ગ મંત્રીશ્રીને હું ખૂબ અભિનંદન પાઠવું છું।